સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વ્યુગલ વાગી ચૂક્યા છે। રાજકીય પાર્ટીઓ દ્વારા મૂર્તિયાઓના નામ જાહેર કરવામાં આવતા કેટલાક રાજકીય પક્ષોમાં કમઠાણ સર્જાયું છે, ભડકો જોવા મળી રહ્યો છે। ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। ત્યારે આ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહેલા જે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો છે સામે આવ્યા અને નારેબાજી થઈ। ત્યારે શું કહી રહ્યા છે મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જબરજસ્ત માહોલ ગરમાઈ ચૂક્યો છે। આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે। ટિકિટની વહેંચણીને લઈને કમઠાણ પણ રાજકીય પાર્ટીઓમાં સર્જાય છે। ત્યારે આજે પ્રચાર પ્રસાર તેમજ ઉમેદવારી પત્રક ભરવાનો દિવસ છે, તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ શક્તિ પ્રદર્શન કરી રહી છે। હવે જનતા નક્કી કરવાની છે, જનતા જનાર્દન હવે અંતિમ નિર્ણય લેશે કે કોની સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બનવાની છે। ત્યારે આજે સુરતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે ઉમેદવારી પત્રક ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે સૂત્રોચ્ચાર થયા, નારેબાજી થઈ, જેમાં એક તરફ ભાજપના કાર્યકરો મોદીના નારા લગાવતા નજરે પડ્યા, ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ ગોપાલના નારા લગાવતા નજરે પડ્યા અને એ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં પોલીસ પણ કોઈ ઘર્ષણની સ્થિતિ ના નિર્માણ થાય તે માટે તકેદારીના ભાગરૂપે ત્યાં જડબેસ લાખ બંદોબસ્તમાં ગોઠવાઈ હતી। આ બાબતને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કઈ બાબતને લઈને આમ આદમી પાર્ટી છે તે ચૂંટણી લડી રહી છે અને 5 વર્ષમાં તેમના વિપક્ષ તરીકેની ભૂમિકાને લઈને તેમણે શું કહ્યું તે સાંભળો। સુરતમાં છેલ્લા 5 વર્ષમાં આમ આદમી પાર્ટી દ્વારા જે રીતે મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવામાં આવી છે, સુરતની જનતાના શિક્ષણ માટે, સુરતની જનતાના સ્વાસ્થ્ય માટે, સુરતને વર્લ્ડ ક્લાસ શહેર બનાવવાની દિશામાં આગળ વધવા માટે આમ આદમી પાર્ટીએ જે કામ કર્યું છે એ જોતાં સુરતની જનતા ખૂબ ઉત્સાહ સાથે ઝાડુને મત આપવા માટે આમ આદમી પાર્ટીને લાવવા માટે ઉત્સુક છે। આપણું સુરત ટેક્સટાઇલ્સના કારણે, હીરાના કારણે, અન્ય વ્યવસાયોના કારણે ઇન્ટરનેશનલી જોડાયેલું શહેર છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ શહેરમાં ભાજપે 30 વર્ષ શાસન કર્યું હોવા છતાંય વર્લ્ડ ક્લાસ કહી શકાય એવી કોઈ સુવિધા નથી। આમ આદમી પાર્ટીનો ઉત્સાહ તમે જુઓ, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીને મત આપનારા સૌ મતદારોનો ઉત્સાહ તમે જોશો તો તમે ખુશ થઈ જાવ એવો માહોલ છે। આ વખતે ચૂંટણીમાં જબરજસ્ત ઝાડુ ચાલવાનું છે, ભ્રષ્ટ ભાજપનો સફાયો થવાનો છે અને સુરત શાનદાર શહેર બનવા તરફ આગળ વધવાનું। આપણે સાંભળેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને તેઓ કહી રહ્યા છે કે સુરતમાં એક વિપક્ષ મજબૂત બનીને જે લોકોનો અવાજ બનીને આમ આદમી પાર્ટીએ કામ કર્યું છે, તેના કારણે ગુજરાતની જનતા, સુરતની જનતા છે તેમને મત આપશે અને પાછલા 5 વર્ષમાં કરેલા કામોના આધારે આમ આદમી પાર્ટી છે તે વધુ મજબૂત સાથે સુરતમાં લીડ સાથે ચૂંટણી જીતશે। હાલ તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે પોતાની પાર્ટીના જીતના આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે, વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી 26 એપ્રિલે જ્યારે મતદાન થવાનું છે અને 28 એપ્રિલે જ્યારે પરિણામ આવવાના છે, ત્યારે શું ગુજરાતની જનતા કોના પર ભવિષ્ય સોંપે છે, કોને ધુરા સંભાળવા આપે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।